એન્જિનિયર કે પછી સીએ થયા, સીએસ થયા, ઘણા બધા અલગ અલગ ફિલ્ડની અંદર છે. આપણી સ્કૂલના ઇતિહાસમાં વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધ્યા, પણ આજનો આ પાવનકારી જે પર્વ છે એમાં દરેક વિદ્યાર્થીને પણ એક પ્રેરણા મળે એવો સરસ પ્રસંગ કે આપણી સ્કૂલના, આપણા જ પરિવારના અને તમારામાંના એક કે તમારા જે સિનિયર છે 10th સ્ટાન્ડર્ડમાં એ ભણતા હતા અને 10th સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતા હતા. ખાલી એમ નહીં, પણ ઉચ્ચ ટકાવારી સાથે આપણી સ્કૂલમાં દરેક વખતે રેન્કમાં હોય અને રેન્કર હોય અને 10th સ્ટાન્ડર્ડમાં પણ એ રેન્કર હતા જ. આવા જે વિદ્યાર્થી છે એમનો પદ પ્રવજ્યા દાન પર્વોત્સવ એ રાજકોટની અંદર થોડાક સમયમાં ઉજવવા માટે જઈ રહ્યા છે. એનો મતલબ એ થાય કે એ છે એ સંયમ અને નિયમના માર્ગે એ પોતે સંસારને ત્યાગી અને પોતે છે એ પોતાના મમ્મી પપ્પાને છોડી અને ભાઈ બધાને છોડી અને છે એ સંયમના માર્ગે છે આગળ વધી રહ્યા છે. તો આપણે બધા આપણા પરિવારના એક સભ્ય આપણે એ આગળ વધી રહ્યા છે. તો એમને ખાસ તો એમના જે માતા અને પિતા એ જે એમને રજા આપી એવા છે, એમની અંદર અમારા જીવતરને તે ધન્ય બનાવ્યું, અમારા 71 પેઢીને તે અજવાડી, સ્વપ્ન જરૂર હતું અમારું, અમારો કુળદીપક શાસક અને દીપક થશે, પરંતુ કલ્પના બિલકુલ ન હતી કે અમારો સૌરવ શાસનની સૌરવ બનશે. અંતરથી આશીષ છે તને, તારી આંખોમાં શ્રદ્ધા વસે, મસ્તકમાં સમજણ વસે, મુખમાં સરસ્વતી વસે, અંતરમાં શુદ્ધિ વસે, હાથોમાં સહાયકતા વસે, પગમાં શક્તિ વસે, હૃદયમાં સદભાવના વસે, આત્મામાં સદગુણો વસે અને રગ રગની અંદર સંયમ વસે. આવું સરસ મજાનું જે સત્કાર્ય એમના મધર અને ફાધર એ એમને મોકલવા માટે જઈ રહ્યા છે. તો સૌથી પહેલા હું સૂતરની આંટી પહેરાવી એમના મધર જે જલ્પાબેન છે એમને સન્માનિત કરવા માટે હું બાને વિનંતી કરીશ કે જ્યોત્સનાબેન મોદી તેઓ છે એ સૂતરની આંટી પહેરાવી અને એમના મમ્મીનું છે એ સન્માન કરશે. આવા સત્કાર્યમાં જોડાઈ રહ્યા છે તો એમના મમ્મીને પણ આપણે બધા ખાસ તો એમના ફાધર નિલેશભાઈ એ પણ આવા સંયમના માર્ગે જઈ રહેલા સૌરવને હસતા હસતા છે એમને રજા આપી. એમના માટે હું મોદી સરને વિનંતી કરીશ કે તેઓ તેમના ફાધરને સૂતરની આંટી પહેરાવી અને સન્માનિત કરશે. જય. એવા જ જેમના ભાઈ છે અને આપણી સ્કૂલમાં જ ભણતા અને અત્યારે MBBS નો ઉચ્ચ અભ્યાસ કરે છે અને MBBS ના 3rd વર્ષની અંદર ભણે છે, તો હું મોદી મેડમને વિનંતી કરીશ કે તેઓ એમને છે એ સન્માનિત કરશે. ખાસ તો જેમના માટે આજે આપણે એકઠા થયા છીએ અને આપણે એક આજનો જે યાદગાર પ્રસંગ છે આપણા જીવનમાં જે બની રહ્યો છે કે જે સંયમ નિયમના માર્ગે છે આટલી નાની ઉંમરે જઈ રહ્યા છે, તો એવા જે સૌરવ છે
એમને સન્માનિત કરવા માટે હું મોદી સર અને બા બંનેને વિનંતી કરીશ. વિમલ સર પણ સાથે જોડાશે. વિમલ સર, હિમાંશુ સર. આગળ સદગુરુ દેવની જય. તમારા સિનિયર છે, તમે એમને 10માં છે, આગળના સ્ટાન્ડર્ડમાં તમે અભ્યાસ કરતા એમને જોયો છે. સૌરવ છે આપણી સ્કૂલમાં 6 સ્ટાન્ડર્ડ થી અભ્યાસ કરે છે. ખાસ તો કાર્યક્રમને શરૂઆત આપીએ. માનનીય મોદી સરને હું વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. માનનીય મોદી સર. સૌ પહેલા તો ટીચર્સ મિત્રોને નમ્ર વિનંતી કે આપ આપનું સ્થાન ગ્રહણ કરો. ઉભા ન રહ્યો, અમને ખરાબ લાગે. આગળ ઘણી બધી ખુરશી છે. આપણું જ ફંક્શન છે, આપણા પરિવારનું. આમ બધે ફરતે ખુરશી આપ સૌ ઉપર થઈ જાવ. ओम नमो नियंताणम, ओम नमो सिद्धाणम, ओम नमो आयर्याणम, ओम नमो वज्रायणम, ओम नमो लोये सबसाहुणम, एसो पंच नमस्कारो सब पाव पणासणो मंगलाणं च सवेसिं परमं हवे मंगलम. ओम नमः भगवते वासुदेवाय, ओम नमः शिवाय. ओम. डायस ઉપર બિરાજમાન આપણા સૌના હીરો એવા શ્રી સૌરવભાઈ, એમના બ્રધર મોનિલભાઈ, એમના પપ્પા શ્રી નિલેશભાઈ શાહ, એમના મમ્મી શ્રીમતી જલ્પાબેન શાહ અને આપણે સૌ ટીચર્સ મિત્રો, પ્રિન્સિપાલ શ્રીઓ. હમણાં જ સેન્જલિયા સરે કહ્યું એ પ્રમાણે મોદી સ્કૂલમાંથી ઘણા બધા ડૉક્ટર્સ બહાર પડ્યા. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને મેડિકલ લાઇનમાં એડમિશન મળ્યું. ઘણા બધા એન્જિનિયરિંગમાં ગયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા, એડવોકેટ થયા, ફાર્માસિસ્ટ થયા, સાયન્ટિસ્ટ થયા. સો મેની ટીચિંગ લાઇનમાં આવ્યા, પ્રોફેસર થયા, સારા ટીચર બન્યા. ઘણી બધી લાઇનમાં આપણા સ્ટુડન્ટ્સ ગયા આટલા વર્ષોમાં. પણ આપણા આંગણે આપણા સૌ માટે આ પહેલો પ્રસંગ છે કે આપણા એક વિદ્યાર્થી એ દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે. સંયમ માર્ગે જઈ રહ્યા છે. દીક્ષા એટલે શું? મને કંઈક થોડું ઘણું કંઈક સમજાય છે કે થોડી ખબર છે, એ તમને ખાલી કહું છું. અલગ અલગ ધર્મોમાં, સંપ્રદાયમાં બધામાં દીક્ષા બધા લેતા હોય. બધા જોયું છે, દરેક સંપ્રદાયમાં, ધર્મમાં દીક્ષા લેતા હોય. પણ જૈન ધર્મમાં દીક્ષા લેવી એ કંઈક થોડીક હટકે બાબત છે, અલગ બાબત છે. અલગ બાબત એટલે કયા સેન્સમાં? બધા જ આત્માના કલ્યાણ માટે, સ્વ પર કલ્યાણ માટે બધા ધર્મમાં બધા દીક્ષા લેતા હોય. પણ જૈન ધર્મની દીક્ષામાં શું હોય છે? દીક્ષા હોય એટલે આપણે એટલું તો કંઈક સમજાય કે એમાં લગ્ન ન કરવાના હોય, ફેમિલી આપણું ન હોય, આપણે કંઈક ધર્મ ધ્યાન કરતા હોય, સેવાની પ્રવૃત્તિ કરતા હોય એવું આપણને ખબર હોય. પણ આ જૈન ધર્મની દીક્ષામાં કેવું હોય? પૈસા સાથે નહીં રાખવાના, મેરેજ તો ન જ કરવાના હોય, પૈસા સાથે નહીં રાખવાના. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વાહન નહીં વાપરવાનું, સ્કૂટર ગાડી
એવું નહીં વાપરવાનું, ટ્રેનમાં નહીં બેસવાનું, પ્લેનમાં નહીં બેસવાનું, ચાલી ચાલીને જ જવાનું, વિહાર કરવાનું. અને વિહાર પણ કેવી રીતે? તો ઉઘાડા પગે વિહાર કરવાનો, ખુલ્લા પગે. ઠંડી હોય, ગરમી હોય, ગમે તેવી સિઝન હોય, પણ ઉઘાડા પગે જ. પછી જમવાનું તો ત્યાં કોઈ આપી ન જાય એમને, ત્યાં એમને જે ઉપાશ્રયમાં કે જ્યાં રહેતા હોય ત્યાં કંઈ આપી ન જાય, પણ એમને ગોચરી લેવા જવાનું, એટલે ભિક્ષા લેવા જવાનું. પાત્ર હોય ને એ પાત્રની અંદર અલગ અલગ ઘરે ભિક્ષા લેવા, ગોચરી લેવા જવાનું. અને ગોચરીમાં પણ એવું ધ્યાન રાખે કે જ્યાંથી જમવાનું લે ને તો એમાં પાછું એ લોકોને ખૂટે નહીં. જે રસોઈ બનાવી હોય એમાંથી થોડુંક લેવાનું. એટલે એક ઘરેથી નહીં, 4, 5, 6 ઘરે છે. અને અમુક અમુક તો મારા સાહેબ એવું કરે કે એ બધું મિક્સ કરી નાખે, એટલે કોઈ ટેસ્ટની ખબર જ ન પડે. તો એ પ્રમાણે ભિક્ષા લેવા જવાનું, ગરમ પાણી ઓરવા જવાનું. હવે એવી રીતના ત્યાં અલગ અલગ ઘરે ઘરે તડકામાં જવાનું. પછી જ્યાં ત્યાંથી, અને પછી એના અમુક નીતિ નિયમો હોય કે ભાઈ આટલું ઘરમાં આટલું અત્યારે હોય તો જ એને ત્યાંથી ભોજન લેવાનું, નહીંતર નહીં. એના અમુક ચોક્કસ નિયમો હોય. તો એ પ્રમાણે ઘરની વ્યવસ્થા એમને દેખાય તો એ ગોચરી ગ્રહણ કરે, લે, અને નહીંતર નહીં. અને પછી ઘરે ત્યાં ઉપાશ્રય આવી અને ત્યારે બધા એ પ્રમાણે જમવાનું લેવાનું હોય. એટલે ગોચરી લેવા જવાનું હોય, રોજે રોજ ભિક્ષા માંગવાનું જવાનું. કેવું આકરું છે. પછી ઉકાળેલું પાણી પીવાનું. આપણી જેમ મન થાય ને ચાલો આપણે પીઝા ખાવા રોકાઈ ગયા, ને બર્ગર ખાવા રોકાઈ ગયા, આઈસ્ક્રીમ ખાધું, કોલ્ડ ડ્રિંક, એ બધું બંધ. સિનેમા, ટીવી, મોબાઈલ બધું બંધ. આઈસ્ક્રીમ ને કોલ્ડ ડ્રિંક ને એ બધું બંધ. બહારનું ફરસાણ ને નાસ્તા ને આન તેને કાંઈ નહીં. કોઈ મોલમાં જવાનું નહીં, કોઈ સિનેમામાં નહીં, ક્યાંય નહીં. પૈસા પાસે નહીં રાખવાના. જૈન ધર્મના સાધુ પૈસા ના રાખે. પછી લોચ કરવાનો હોય, એટલે માથાના વાળ આપણે વાળંદ પાસે કપાવીએ ને એમ કપાવવાના નહીં, આમ ખેંચી કાઢવાના. આમ એકચ્યુઅલી સાયન્ટિફિક વેથી એવું કહેવાય છે કે તમે આવી રીતના માથાના વાળ ખેંચો ને એટલે તમારે જે દાનતંતુઓ છે ને એ વધારે સતેજ થાય. પણ બહુ આકરું કામ છે. આમ જ્યારે વાળ ખેંચતા હોય તો વિચાર તો કરો, આપણે એકાદ વાળ કોઈ ખેંચ્યો કે આપણાથી ખેંચાઈ ગયો કેવું દુઃખ થાય. આખું માથાનું વાળ બધા એવી રીતના ખેંચીને કાઢવાના. માથાના વાળ, મૂછના વાળ, દાઢીના વાળ, એને કેશલોચ કહે. એટલે એવી રીતના વાળ બધા એવી રીતના પોતાની રીતે વાળંદ પાસે નહીં જવાનું, આવી રીતના કરવાનું હોય. કેશલોચ એ બહુ આકરું છે. ઉઘાડા પગે ચાલીને વિહાર કરવાનો, ગમે ત્યાં જવું હોય આખા ભારતમાં, ગમે ત્યાં. પણ એ વિહાર કરીને જ જવાનું, ચાલી ચાલીને જ જવાનું. ગાડીમાં નહીં બેસવાનું, મોબાઈલ નહીં વાપરવાના. એસી, પંખા, લાઇટ નહીં. ગમે તેવી ગરમી હોય ને તો લાઇટ, પંખા નહીં, એસી નહીં, કુલર નહીં. એટલે એવું કડક પાલન કરવાનું હોય દીક્ષા પર્યાયમાં. આપણને એમ થાય ઓકે લગ્ન નથી કરવાના અને આમ તો ઓકે શાંતિથી રહેવાનું, પણ એવું નથી. ઘણું બધું કઠિન કામ કરવાનું છે. અને આ બધું કામ શેના માટે કરવાનું? પણ આત્માના સુખ માટે. આપણે સૌ આમ જો વિચારીએ ને, આપણે બધા આત્મા છીએ. અત્યારે આપણે મનુષ્ય અવતાર છે, આપણને આ ખોખું મળ્યું છે. આપણનું પેકેજ કેવું છે? મનુષ્યનું છે. કોક વાર આપણને ઘોડાનું પેકેજ મળ્યું હોય, કોક વાર વંદાનું પેકેજ મળ્યું હોય, કોક વાર ગધેડાનું પેકેજ મળ્યું, વાંદરાનું પેકેજ મળ્યું, વનસ્પતિનું પેકેજ મળે, ને પાણીનું પેકેજ મળે. પાણીમાં જીવ હોય અનંતા. એટલે આપણે પેકેજ બધા બદલતા જાય છે. પણ જેનો એમ કહેવાય કે જે મોક્ષે જાય એટલે પછી એક પેકેજ ન આવે, ખાલી પ્યોર આત્મા જ રહે અને આત્માનો જ આનંદ અનુભવાય. આપણને બધાને જે બધા સુખો છે, બાહ્ય સુખો કે ભૌતિક સુખ સુવિધાઓ છે, એમાં આપણે બધા આનંદ માનતા હોય. અને જે લોકોને આવા કોઈ સારા સાચા સંત કે સાચા ગુરુ કે સાચા મુનિરાજ કે સાચા આચાર્યશ્રીનો સંપર્ક થયો હોય ને, તો એ બધાના જીવનમાં પરિવર્તન આવી જાય અને પોતાની એટલી પાત્રતા હોય. બાકી મારા સાહેબ પાસે તો ઘણા બધા જતા હોય, એટલું બધું પાત્રતા ન હોય. તો કોઈક જીવ એવા રૂડો જીવ હોય કે સારા જીવ હોય, ઉચ્ચ કક્ષાના જીવ, તો એને આવા કોઈકના સંપર્કમાં આવે, આવી કોઈક મહાન વ્યક્તિના સંપર્કમાં આવે તો એનો જાગૃતિ આવી જાય કે ના, મારે હવે તો સાચી શાંતિ અને સાચા સુખના માર્ગે જવું છે. સાચું સુખ ને સાચી શાંતિ શેમાં હોય? તો આત્મામાં હોય. તો આત્માના સાચા સુખ ને શાંતિ માટે એ દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે.
એટલે ખૂબ કડક ચર્યા પાલન કરવાના છે. અને હજી તો એમની ઉંમર કેટલી, એમની સાથેના બધાએ 10માં પરીક્ષા આપી. 3-4 વર્ષથી તો બધું જુદું જુદું અભ્યાસ ને તપ ને એવું બધું કેટલું કરતા. હમણાં આપણે થોડુંક જાણશું એમના વિશે. પણ 9મા ધોરણની અંદર જે છે, 9માની પરીક્ષા આપ્યા પછી જ્યારે આચાર્ય શ્રી પૂજ્ય શ્રી યશોવજીજી મહારાજ સાહેબ પાસે એમને જવાનું થયું, ત્યાંથી એને એકદમ લગ્ની લાગી ગઈ કે આ બધું સંસાર અસાર છે, આત્મામાં સાચું સુખ છે ને મારે એ મેળવવા માટે પ્રયત્ન કરવો છે, ખોટી જિંદગી આ વેડફી નથી નાખવી. એટલે આખું કંઈક જુદું છે એનું થિંકિંગ થઈ ગયું. પછી આપણે લોકોએ થોડુંક અમે લોકોએ સમજાવ્યું, મેં બી સમજાવ્યું થોડું કે એટલીસ્ટ તમે 10માની પરીક્ષા તો ભાઈ આપી દો, બહુ ટેલેન્ટેડ છે. એમના ભાઈ જે છે મોનિલભાઈ, એ ડૉક્ટર છે, MBBS આપણી સ્કૂલમાં ભણેલા છે નાનપણથી, અત્યારે 3rd MBBSમાં છે. આ ભાઈ એટલા ટેલેન્ટેડ સૌરવભાઈ. કીધું એટલીસ્ટ તમે 10માની તો પરીક્ષા આપો, પણ કે હવે પરીક્ષા આપીને શું કરું, મારે મને આમાં રસ જ નથી. કે 10માનું ધારો કે હું મારે 99.99 માર્ક આવે, બોર્ડ ફર્સ્ટ આવે, પણ એનાથી મને શું ફાયદો? આખું એનું થિંકિંગ બદલાઈ ગયું. હવે ઓકે, પછી તો કંઈ આપણે કંઈ કહેવાનું હોય, કારણ કે એટલા બધા મક્કમ હતા. પણ તમે વિચાર કરો, આટલા ટેલેન્ટેડ વિદ્યાર્થી એ અત્યારથી આટલા નાના અને આવું કઠિન કામ કરવા જઈ રહ્યા છે આત્માના સુખ માટે. એટલે આપણે જે અત્યાર સુધી બધું કંઈક કંઈક વિચારતા હોય, જોતા હોય, સાંભળતા હોય, એના કરતાં કંઈક હટકે છે. દુનિયામાં આવું પણ હોય છે. એટલે મેં ખાસ એમના પપ્પા મમ્મીને વિનંતી કરી કે અમારા વિદ્યાર્થીઓ જે છે મોર્નિંગ શિફ્ટના, આફ્ટરનૂન શિફ્ટમાં તો હજી નથી થયું, પણ મોર્નિંગ શિફ્ટના વિદ્યાર્થીઓ જે છે એ એમને જોવે, એમને સાંભળે કે આવું આવું દુનિયામાં હોય છે. એટલીસ્ટ આપણે જાણીએ તો ખરા કે આવું હોય છે. આપણે એ માર્ગે જ્યારે જાય ત્યારે એક વસ્તુ હકીકત છે કે કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાય થ્રુ કે ગમે તે રીતે પણ આપણા આત્માના સાચા શાંતિ સુખ માટે આપણે ગમે ત્યારે પણ ભૌતિક સુખ સુવિધામાંથી બહાર આવીને આત્મા વિશે ચિંતન કરવાનું કે પરમાત્મા વિશે ચિંતન કરવાનું કે એના સ્વાધ્યાય મનન એ બધું કરવાનું જ્યારથી કરશું ત્યારથી એકચ્યુઅલી આપણી સાચી પ્રગતિ થશે. આપણે તો હજી બધા એમ કાચા છીએ, બધા આપણે બધા મારા સહિત એવું સાચી પ્રગતિમાં આપણું હજી એટલું બધું ઉત્સાહ નથી જાગતો. આપણા નાના ભાઈનો ઉત્સાહ આટલો બધો જાગી ગયો છે. તો આજે આપણે એમના મોઢે થોડુંક સાંભળશું. અને ખાસ તો આપણે બધા એમને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે, બેસ્ટ લક કહેવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. અત્યારે એવું કહેવાય કે જૈન લોકોમાં કે 24માં તીર્થંકર મહાવીર સ્વામી થયા. આ ભરત ક્ષેત્ર છે. એવી રીતના આપણું ઇન્ડિયા જે છે ને એ આખું ભરત ક્ષેત્ર બધું કહેવાય છે. એવી રીતના મહાવિદ્ય ક્ષેત્ર કરીને છે. ત્યાં અત્યારે સિમંદર સ્વામી તીર્થંકર પરમાત્મા છે. એ હંમેશા હોય છે. 24 કલાક ને 365 દિવસ. ત્યાંના તો દિવસની લંબાઈ ને કલાક, એક દિવસમાં કેટલા કલાકો અને કેટલા દિવસોનું વર્ષ ને બધું અલગ અલગ છે. પણ આપણી ભાષામાં કહીએ તો કાયમ હાજર જ હોય. એ સિમંદર સ્વામી તીર્થંકર પરમાત્મા, એને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપણા શ્રી સૌરવભાઈને સંયમ માર્ગે ખૂબ સરસ રીતે આગળ વધે એવી પ્રેરણા આપે, બળ આપે. એમની કારકિર્દી, સંયમની કારકિર્દી યશસ્વી રહે, પોતે આત્માનું સુખ પામે, આત્મા સાક્ષાત્કાર કરે અને અન્યને પણ એ દિશામાં પ્રેરણા આપે, બળ આપે અને અન્ય બધા ઘણા બધા મુમુક્ષુઓને કે જીવોને બધાને લાભદાયી થાય એવું એક કાર્ય એમના હાથે સુંદર કાર્ય ભવિષ્યમાં થાય. પોતે પણ પામે અને બીજા ઘણા બધાને પમાડે એવું ઈશ્વર એમને બળ આપે એવી આપણી સૌની પ્રાર્થના. એકવાર જે છે આપણે સૌ, હજી તો આપણે ઘણું બધું સાંભળશું, પણ મને એમ લાગે કે આપણે સૌ એકવાર ઊભા થઈને સૌરવભાઈને તાલીઓના ગડગડાટથી વધાવી દઈએ, સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. આપણને તો આમ તમે વિચાર કરો, તમારો નાનો ભાઈ કે નાના બેન કે એવી રીતના આવી રીતના જતા હોય તો આપણને પેલા તો કેટલું બધું દુઃખ થાય. આપણને તો પેલા અરર આવું બધું કરવા જવાની શું જરૂર છે, અહીંયા સંસારમાં જેટલું થાય એટલું કરતા હોય શું વાંધો છે, એ જે જોઈએ સગવડતા આપણે બધી કરી દઈએ.
પણ એમને કંઈક એવું લાગ્યું હશે કે ત્યાં જાય તો ઘણું બધું સારું થાય ને કેટલા બધા લોકો એવી રીતના જાય છે. જૈન ધર્મમાં છે ને 3 આમ છે, ડેરાવાસી હોય હેમોપતિ ન બાંધે, પછી એક સ્થાનકવાસી હોય હેમોપતિ બાંધતા હોય, અને એક દિગંબર હોય. એ લોકો તો વસ્ત્ર બી ન પહેરે. મારા સાહેબ લેડી મેમ્બર હોય એક સાડી આખી મોટી લાંબી વીકે. એટલે એ બધા જ 3 ફિરકાના જે સંતો મુનિઓ જે છે, મુનિવરાજ, એ બધા ખૂબ અઘરું બધું પાળતા હોય અને કેટલા બધાને બધી પ્રેરણા કરતા હોય. ઓકે, આપણે કાર્યક્રમની અંદર આગળ ઉપર બધાને આપણે સાંભળીએ એમના મમ્મી પપ્પા. ઓકે, ઓલ ધી બેસ્ટ. આજે તો એવું છે કે આજે મને પગે લાગતા હતા. મેં કીધું હવે થોડા દિવસ પછી આખું બદલાઈ જશે, અમારે પગે લાગવાનું થશે. મારા સાહેબ થઈ જાય ને એટલે આપણે પગે લાગવાનું હોય. ઓકે, મોદી સરે ખૂબ સરસ રીતે આપણને જે સંયમના નિયમો હોય અને એમાં શું શું કરવાનું હોય એના વિશે વિસ્તૃત માહિતી આપી. ખાસ તો સૌરવના શબ્દોમાં કહીએ કે માતા પિતા માટે દીકરાથી વધુ અને દુનિયામાં કશું નથી હોતું. આપે આ કહેવતને ખોટી પાડી એના મમ્મી પપ્પાની કહે છે, મને સંયમ જીવનના સ્વીકારની અનુમતિ આપી, આપના હૃદયમાં પ્રતિષ્ઠિત શાસક અને ગુરુ સમર્પણનો પુરાવો આપ્યો છે. હું તો શું છોડી રહ્યો છું. સૌરવ એ પોતે કહે છે કે ખરો ત્યાગ તો આપનો છે. મારા લોહીમાં આપના સંસ્કાર છે અને મને એ સંસ્કાર ઉપર શ્રદ્ધા છે. આશીષ માગું છું આપના અરમાન મારા સાકાર બને, આપના ચરણોની રજ માથે ચડાવું, જીવન મારું હોનહાર બને. આવા સૌરવને જેણે સંસ્કારો આપ્યા છે, જેણે સંસ્કારોનું સિંચન કર્યું છે, એવા માતા પિતા, એમના વતી ખાસ એમના પપ્પા નિલેશભાઈ, એમને હું વિનંતી કરું કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરે. માનનીય નિલેશભાઈ. બોલો બોલો શ્રી મહેશ્વામી ભગવાન કી જય. ડાયસ પર બિરાજમાન રશ્મિકાંત મોદી સાહેબ, સંજેલિયા સાહેબ, હિમાંશુ સર, તેમજ વિમલ સર, તેમજ પૂજ્ય બા અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને આજે આ સમારોહની અંદર ઘણું બધું નવું જાણવા મળતું હશે. તમને થતું હશે કે અહીંયા સ્કૂલના ઘણા બધા સેમિનાર્સ અને ઘણા બધા ગેટ ટુગેધર જોયા, પણ જેની અંદર સાંભળવા હર હંમેશ એવું મળે કે જેનાથી પ્રેરણા મળતી હતી કે આપણે હજુ વધારે મહેનત કરવી છે, હજુ વધારે માર્ક્સ મેળવવા છે, હજુ એક કામયાબીની સીડીઓ ચડવાનું બાકી છે. એમ આઈ રાઈટ? એવું ઘણી બધી વાર સાંભળ્યું હશે, પણ ખરેખર આજે આ મોદી સ્કૂલના આગળ એક એવો અવસર આવ્યો છે કે જેમાં આપણા મોદી સરે પણ ઘણું બધું પ્રાઉડ ફીલ કર્યું છે કે એમના એક વિદ્યાર્થીને એવા ભાવ જાગ્યા છે કે એમને સંયમ લેવું છે, એટલે કે એમને જૈન સાધુ બનવું છે. ખરેખર એમણે બહુ સરસ રીતે સમજાવ્યું તમને લોકોને. ભલે એમણે કીધું એવું કે મને જે કંઈ સમજ છે, પણ હું એવું કહીશ કે એમની પાસે પણ જૈન ધર્મ, ખાલી જૈન નહીં, જેટલા પણ જૈન અલગ અલગ વિભાજિત થયેલા જૈન ધર્મ છે, એ તમામ જૈન ધર્મનું એમની પાસે પૂરેપૂરી જ્ઞાન છે. એટલે એમને આપણે સમજાવ્યું કે જૈન સાધુઓનું જીવન શું છે. ખરેખર જૈન સાધુ બનવા માટે ત્યાગ ભાવના હોવી જોઈએ. ત્યાગ ભાવના તો કોઈ પણ ધર્મના સાધુઓ પાસે હોય જ છે, પણ જૈન સાધુઓ કે જે એટલા બધા ત્યાગ ભાવનાની અંદર સર્વોચ્ચ શિખરે બેઠેલા છે કે જેમને ખરેખર ખાલી જોતા જ છે ને આપણું મસ્તક નમી જાય.
આપણે ખરેખર થઈ જાય કે આ તો ખરેખર એક જીવતા જાગતા ભગવાન જ છે, કે જેમની પાસે આટલું બળ છે, જેની પાસે આવી શક્તિ છે કે આટલી બધી અદ્યતન ટેકનોલોજી, આટલા બધા સુખ સુવિધાના સાધનો હોવા છતાંય એમને કશી જ જરૂર પડતી નથી, અને છતાંય આપણા કરતા વધારે મસ્તીની અંદર એ લોકોનું જીવન હોય. તમે એ લોકોને ક્યારેય પણ જુઓ ને તો આમ એકદમ પ્રસન્ન મુખ હોય એ લોકોની મુખ મુદ્રા. ત્યારે આપણને થાય કે આપણે જે ચીજોને માનીએ છીએ ને કે આપણા સુખ સુવિધાનું સાધન છે, એ ખરેખર આપણી કંઈક મિસ્ટેક જ છે, આપણી એક ભૂલ જ છે, ભ્રમણા જ છે કે આમાંથી મોબાઈલમાંથી સુખ મળશે ને, ઇન્ટરનેટમાંથી મળશે ને, કમ્પ્યુટરમાંથી મળશે ને, ગેમ્સ રમવામાંથી સુખ મળશે, પણ એ બધા સુખ કંઈ ટેમ્પરરી જોઈ છે, લોંગ ટર્મ હોતા નથી. એવી સમજ કંઈક તમારા બધાના લાડીલા મિત્ર સૌરવ કુમારને પ્રાપ્ત થઈ ગઈ દેવગુરુની કૃપાથી, અને એટલે જ એમણે આવો કઠિન નિર્ણય કે મારે હવે સંસારને ત્યાગીને અને સાધુ બનવું છે. જેમ કે સરે કીધું, સિંજલિયા સર પણ બોલ્યા કે એ કહેવત કે છોકરાઓ સૌથી વધારે માતા પિતાને વહાલા છે, એને ખોટી પુરવાર કરી અમે, પણ હું એવું કહીશ કે એને ખોટી નથી પુરવાર કરી, એને જ સાચી પુરવાર કરી છે. કારણ કે માતા પિતાને એનો છોકરો ડોક્ટર બને એમાં ખુશી હોય કે ના હોય? હોય ને. એન્જિનિયર બને, આઈએસ ઓફિસર બને તો એમાં ખુશી હોય? તો તમે મને જવાબ આપો કે કયા મા બાપને એનો પુત્ર સિદ્ધ ભગવંત બને એમાં ખુશી ના હોય? હોય કે ના હોય? એ ભગવાન બને એમાં ખુશ હોય કે ના હોય મા બાપ? તો બસ અમે કોઈ મહાન કાર્ય નથી કર્યું, અમે એ જ જોયું છે કે આ એક અલગ વિરલ આત્મા છે કે જેની અંદરનો ભાવો જ આખા અલગ છે. કારણ કે અમે એને રાઈટ ફ્રોમ ધ ચાઇલ્ડહુડ અમે જોતા જ આવ્યા છીએ કે વિધાઉટ એની કાઇન્ડ ઓફ મોટિવેશન, અમે એને કાંઈ મોટિવેશન પ્રોવાઈડ ના કર્યું હોય, પણ સ્વયંભૂ એને અંદરથી જ એવી ઈચ્છા હોય કે મારે 99 ની યાત્રા કરવી છે. જે અહીંયા પાલીતાણા તીર્થ છે ને અમારું શત્રુંજય તીર્થ, એની 99 યાત્રા એટલે કે 108 વખત એ પર્વતને ચડવાનો અને ઉતરવાનો. ખાલી વિચારો તો તમને થાય કે આવું કઠિન કાર્ય, અને એ પણ એમને બહુ સારામાં સારી રીતે કરેલું છે. એ 99 ની યાત્રા ખરેખર 108 વાર યાત્રા કરવાની હોય, બોલાય 99 પણ યાત્રા 108 હોય. એ એમને એવું કહીશ કે કરી, પણ એમાં પણ મોદી સ્કૂલનો એક સિંહ ફાળો છે. આજે કોઈ પણ સ્કૂલમાં જાઓ ને તો એવું સાંભળવા મળે કે 1 કે 2 દિવસ સ્ટુડન્ટ ના આવે તો ઘરે લેટર પહોંચી જાય અને સ્કૂલવાળા છે ને એ બૂમા બૂમ કરી દે કે તમારા છોકરાની કેરિયર બગાડો છો, અમારો પછી કોઈ જવાબદારી નથી. પણ હું ખરેખર આ સ્કૂલનો ઋણી છું, આભારી છું કે જેમણે હર હંમેશ સાચા પક્ષને સાથ આપ્યો છે કે ભાઈ શું કરવા જઈ રહ્યા છે, તો કે 99 ની યાત્રા કરવા જઈ રહ્યા છે. તો આ સ્કૂલે એમને સુવિધા પ્રોવાઈડ કરી હતી કે એ 99 ની યાત્રા કરીને આવે, પછી ટીચર્સ દ્વારા એમને એક્સ્ટ્રા કંઈ ક્લાસીસ કે એવું જોઈતું હોય તો મળી જશે અને એ કવર અપ કરી લેશે. ખરેખર મોદી સર, આઈ એમ થેન્કફુલ ટુ યુ. આવા બધા સહયોગને કારણે જ આજે એવું કહી શકાય કે સૌરવ કુમાર આ લેવલ પર પહોંચી શક્યા છે. કારણ કે આજે એમાં ખાલી માતા પિતાના સંસ્કરણથી જ પૂરતું નથી થઈ જતું. અમે તો ગમે તેવા સંસ્કાર આપ્યા હોય, પણ જો એ સંસ્કારને અહીંયા આગળ પણ એટલું જ પૂરું સિંચન ના મળે તો એ કરમાઈ જાય. એ છોડ ઉગતા પહેલા જ કરમાઈ જાય. પણ પૂરેપૂરું અહીંયા પણ એની જતન કરવામાં આવી છે. તો હવે હું સૌરવ કુમારની જે ઈચ્છા છે એ તમારા સમક્ષ વ્યક્ત કરું છું કે એમણે મને ઘરેથી જ કીધું હતું કે હું સૌથી વધારે મારા એ તમામ પ્રિન્સિપલ સર એ બધાનો આભારી છું. તો હું એ બધાનો ઋણ સ્વીકાર કરવા માંગુ છું. બરાબર છે ને સૌરવભાઈ? તો એ મને એમણે ઘરેથી જ કહી દીધું હતું કે મારી કોઈ એવી લાયકાત નથી કે હું સ્પીચ આપું ને એ પહેલા એ લોકોનું ઋણને સ્વીકારી ન લઉં. તો આપણે સૌરવ કુમારની ઈચ્છા પૂરી કરશું કે એ મોદી સરનું ઋણ સ્વીકાર કરશે, એમનું બહુમાન કરશે. સાહેબ એવું હોય આપનો પણ એમાં સિંહ ફાળો છે. જે લેવલ પર આપણે પહોંચાડ્યા છે એમાં આપનો પણ એટલો જ સિંહ ફાળો છે. ના એમાં આપની પૂરેપૂરો યોગદાન છે.
ના 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 ના, એકદમ સાહેબ સાહેબ ગુરુ છે ને, ગુરુ એક એવું સ્થાન છે કે જેના વગર છે ને કઈ શક્ય જ નથી ધરતી પર. હા રેડી છે. હું બધાને વિનંતી કરું કે આપણા સરનું બહુમાન થતું હોય તો આપણે બધા એક સાથે ઊભા થઈ જશું પ્લીઝ. હવે આપણે ગુરુજીએ બાનો પણ સન્માન કરશું, કારણ કે એમના આશીર્વાદ વગર એમનું સંયમ જીવન નિષ્કર્ષ કેવી રીતે જશે. પછી હું વિનંતી કરીશ સંજયલિયા સરને સ્ટેજ પર આવે પ્લીઝ. હિમાંશુ સર, સિંજલિયા સર અને વિમલ સર, પ્લીઝ કમ ફોરવર્ડ. બેસી જશો. સાયલેન્સ પ્લીઝ. હવે આપણે રીના મેડમનું પણ સન્માન કરીશું અને મોદી મેડમનું પણ સન્માન કરીશું. મોદી સર, મને એક એવો કિસ્સો યાદ આવે છે કે જ્યારે પૂછવામાં આવ્યું હતું કે એક સાઈડ ભગવાન ઊભા છે ને બીજી સાઈડ ગુરુ ઊભા છે તો મારે પહેલા કોની પાસે જવાય, ત્યારે ભગવાને પણ એવું કીધું કે પહેલા ગુરુ પાસે જાજે, કારણ કે ગુરુના જ્ઞાન વગર ભગવાનની પણ તને પ્રાપ્તિ નહીં ન થાય. ના, આપની વાત સાચી છે, પણ એમાં આજ્ઞા આધ્યાત્મિક ગુરુ હોય ને કે આત્મજ્ઞાની ગુરુ હોય, આપણે તો બધા સંસારી. ના ના ના, એ વાત સાચી છે, પણ બધાનો રોલ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ના, ચાલશે. અમને આપે મોકો દીધો કે આ ઋણ સ્વીકાર કરી શક્યા સૌરભભાઈ.
હવે હું વધારે સમય નહીં લઉં, કારણ કે આપણે જેમના માટે ભેગા થયા છીએ એ સૌરભભાઈને તમે લોકો સાંભળશો તો તમને કદાચ એમાંથી ઘણું બધું વધારે મળી આવશે કે જે મારી પાસે નથી. થેન્ક યુ વેરી મચ. તમે આ એક સારું એવું પ્લેટફોર્મ ઊભું કરીને આપ્યું કે જેનાથી અમે બધા જ ગુરુઓનો ઋણ સ્વીકાર કરી શક્યા. થેન્ક યુ વેરી મચ. ખાસ તો આજનો જે કાર્યક્રમ મોદી સ્કૂલના ઇતિહાસમાં યાદ રહેશે અને આજે જ આપણે YouTube ચેનલ ઉપર આ કાર્યક્રમને લાઈવ પ્રસારણ છે એ સૌથી પહેલું મોદી સ્કૂલનું YouTubeનું સૌથી પહેલું પ્રસારણ એ આ કાર્યક્રમથી થઈ રહ્યું છે. તો એના માટે પણ આપણે એક યાદગીરી રહેશે કે હવે આપણે દરેક કાર્યક્રમો YouTube ઉપર આવશે. સૌરભ એમને આપણે વિનંતી કરીએ કે તેઓ પોતાના અનુભવો એ આપણી સમક્ષ રજૂ કરશે. સૌરભ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન યશોવિદ્યા શ્રી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. તેમજ સ્ટેજ ઉપર ઉપસ્થિત મોદી સર, મેમ, મોદી મેમ, હિમાંશુ સર, સેન્જલિયા સર, રીના મેમ, બધા જ મારા ટીચરો અને મિત્રો, બધાને મારા જય જીનેન્દ્ર. આટલી બધી ડિસિપ્લિન સારી નથી. જય જીનેન્દ્ર તો કયો? જય જીનેન્દ્ર. એક માણસને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી. તે એકદમ ખુશ થઈ ગયો. બધા જ સપના જોવા લાગ્યો કે હું ઘર લઈશ, મારું નવો મકાન, મારો બંગલો, મારી વાઈફને હું આ ગિફ્ટ આપીશ, મારા દીકરા માટે હું આ લઈ જઈશ. બધા જ સપનો જોવા લાગ્યો. પણ અચાનક પાછળથી એક ભાઈ આવી અને એને સમાચાર આપ્યા કે તમારા પુત્રની મૃત્યુ થઈ ગઈ છે. અને એ ભાઈની બધી જ ખુશી એ જ ક્ષણે વહી ગઈ. એ દુઃખની ખાઈમાં ફેંકાઈ ગયો. એક ભાઈને તેના મનગમતા મીઠા, મધુર, મોટા, સ્વાદિષ્ટ એવા રસગુલ્લા ખાઈને એકદમ આનંદ આવી ગયો હતો. એકદમ ખુશ થઈ ગયો હતો. ક્યારેય નો ખાધા એટલા રસગુલ્લા એને એ દિવસે ખાઈ લીધા. પણ તેને જેવા સમાચાર મળ્યા કે એ રસગુલ્લામાં ઝેર હતું અને તરત જ એનો બધો આનંદ ગાયબ. એક માણસને તેની ડિઝાયર હતી ઓડી કાર લેવાની અને એને ઓડી કાર મળી ગઈ. કોઈકે ગિફ્ટ આપી હશે. એને ઓડી કાર મળી ગઈ ને એકદમ મજા આવી ગઈ અને એની મજામાં માણતો હતો અને અચાનક તે જ ઓડી કારે એક્સિડન્ટમાં તેનો જમણો હાથ લઈ લીધો અને તેની બધી મજા ચાલી ગઈ. સંસારના સુખો આવા જ છે. હજુ તો દુઃખ આવ્યું નથી કે સુખ ગાયબ. આ સુખને આપણે સુખ કઈ રીતે કહી શકાય? સુખ તો એને કહેવાય કે જે હજારો દુઃખો આવી પડે તો એ ગાયબ તો શું ઘટે પણ નહીં. જેમ કરોડો પથ્થરોની વચ્ચે પણ સોનું પથ્થર નથી થઈ જતું, સેંકડો કોલસાની વચ્ચે પણ હીરો જેમ કોલસો નથી બની જતો, તો આ એક બે દુઃખ આવે અને સુખ દુઃખ થઈ શકે? તો આ સુખ સાચું કહેવાય કે ખાલી આપણી ભ્રમણા છે? તમને બધાને ખબર હશે કસ્તુરી મૃગની એક કાઇન્ડ ઓફ ડિયર છે, ડિયરની એક જાતિ, કે એ કસ્તુરી મૃગ કેવું હોય કે એની નાભીમાં એક દ્રવ્ય હોય કે જેમાંથી છે ને સુગંધ જ ફેલાતી હોય હંમેશા. હવે એ હરણને સુગંધ એટલી બધી ગમી જાય ને કે દિવસ રાત એ સુગંધ ક્યાંથી આવે છે ને એ દ્રવ્યને મેળવવા માટે ચારે બાજુ દોડતો હોય. ભૂખ, તરસ બધું સહન કરીને બસ દોડતો રહે કે એ વસ્તુ મને મળી જાય જ્યાંથી આ સુગંધ આવે છે. એની સુગંધ એટલી બધી ગમી જાય પણ તેને ખબર નથી હોતી કે તે એની જ નાભીમાં દ્રવ્ય છે અને આખું જીવન દોડતા દોડતા ભૂખ, તરસ સહન કરીને ગુમાવી બેસે છે. આપણા બધાનું જીવન પણ એવું જ છે. આપણે કસ્તુરી મૃગ જેવા જ છીએ. સુખના સાગર એવા આપણે પોતે જ છીએ. આત્મામાં શાશ્વત સંપૂર્ણ સુખ છે પણ આપણે એનાથી અજાણ છીએ. આપણે એ સુખની શોધ પુત્ર, પત્ની, ઘર, પરિવાર, પ્રસિદ્ધિ, વ્યસન, ફેશનમાં કરીએ છીએ. પણ જીવનની સંધ્યા આવેલો મુસાફિર જ્યારે હિસાબ માંડવા બેસે છે ત્યારે પોતાનો જમા પાછું કોરું ધક્કોર જોઈને નિરાશ એટલે કે ડિપ્રેશન થાય છે. આ સ્કૂલનો ઘણો બધો મારા ઉપર ઉપકાર રહ્યો છે કે મારે જ્યારે પણ કોઈ પણ ધર્મ આરાધના કરવી હોય ને ફટ કરતી લોકો લીવ આપી દે. લીવ એકદમ સારી રીતે ગ્રાન્ટ કરી આપે કે મારે જે આરાધના કરવી હોય ને હું સારામાં સારી રીતે કરી શકું.
કેમ કે જો મેં આ રાતના ન કરી હોત ને તો કદાચ હું અત્યારે અહીંયા ન ઊભો હોત, મને દીક્ષાના ભાવ કદાચ ન થયા હોત. એટલે આ સ્કૂલનો એકદમ ઉપકારી છું. તેમજ બધા ટીચર્સોનો કે જેણે મને જ્ઞાન આપ્યું, બધા મારા મિત્રોનો કે જેણે મને સારી રીતે ફ્રેન્ડશિપ નિભાવી, સ્કૂલમાં સારી રીતે મને ભણવા દીધો, બધું જ કરાવ્યું. બધા જ મારા ઉપકારી છે, એટલે બધાને ખાસ અભિનંદન. દીક્ષામાં બધાએ ખાસ વિનંતી કે મને આપ સૌ એવા આશીર્વાદ આપવાના છે કે હું જે રસ્તે પગલાં માંડવા જઈ રહ્યો છું તે રસ્તે હું પૂર્ણતાને પ્રાપ્ત કરું, મૃત્યુમાંથી અમરત્વની સંપ્રાપ્તિ કરું અને અજ્ઞાનના અંધકારને દૂર કરીને સંપૂર્ણ જ્ઞાનને ઉપલબ્ધ કરું. આ દેશ તથા સમાજ માટે એક આદર્શ સાધુનું જીવન જીવી સ્વનું અને પરનું કલ્યાણ સાધું, એ જ આશા સધિનાકના વિરુદ્ધ કંઈ પણ કહેવાનું તમે ઈચ્છા વિરુદ્ધ. સૌરવ એમના જે ભાઈના શબ્દો છે ને આવા છે કે MS થવાનું સ્વપ્ન તે અને મેં બંનેએ જોયું હતું. હું તો MS અર્થાત માસ્ટર ઓફ સર્જન એ થવાના પંથે પડ્યો છું. કારણ કે એમના ભાઈ છે એ MBBS થઈ અને આગળ માસ્ટર ઓફ સર્જરી કરશે. પણ ભાઈ તે તો ભારે શોર્ટકટ અપનાવ્યો. આજે તું MS બનવા જઈ રહ્યો છો. MS નું ફૂલ ફોર્મ મહારાજ સાહેબ. જે ભાઈ છે એ મોટો ભાઈ જ્યારે હજી તો MS થશે, એના ઘણા વર્ષો થશે, એની પહેલા છે એ નાનો ભાઈ છે MS થઈ જશે. તો ખૂબ સરસ આવી વાત આપણે સ્કૂલ વતી સૌરવ એમનું સન્માન કરીએ. ખાસ તો બા, મોદી મેડમ, મોદી સર, ધવલભાઈ એમને વિનંતી કરું કે તેઓ તેમને કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી એમને એક પર્સ ભરાવાનું હોય એ છે એ કવર અર્પણ કરશે. અને એમની સાથે મોદી સરની અગમ્ય ઈચ્છા હતી કે એમને છે એ અમુક પુસ્તકો કે જે આગળના ભાગમાં એમને ઉપયોગી થાય. તો એ ખૂબ સરસ પ્રસંગ આપણી સ્કૂલમાં હવે જે થવા માટે જઈ રહ્યો છે તેમના માટે સૌથી પહેલા બાને વિનંતી કરું કે તેઓ છે એ તેમનો કુમકુમ તિલક કરી અને આપણે આ સરસ પ્રસંગ એમને છે એ નજરમાં અને ખાસ તો આપણી આંખોમાં છે કંડારીએ. એક ગ્રુપ ફોટો સાથે છે થઈ જાય કારણ કે અમારી એક યાદગીરી રહી જાય. બધા Voilà,
તમે આપણે લઈ પછી સાથે લઈશું. આ પદ પ્રવજ્યા દાન પર્વોત્સવ તારીખ 21 થી 25, 21 અને 22 એ છે આરાધના ધામની અંદર હશે, અને 23, 24 અને 25 આ 3 જે દિવસો છે એ કાલાવડ રોડ ઉપર PAPS મંદિર પ્રમુખ સ્વામી સભાગૃહ એમની અંદર બહુ ભવ્યતાથી ઉજવવાનો આ પરિવારે નિર્ધાર કર્યો છે. તો તમે બધા જ એમના માટે નિમંત્રિત છો, અને તમે બધા પણ એમની અંદર વચ્ચે જ્યારે આપણને એમ થાય કે સૌરવની કેવી રીતે છે દીક્ષા વિધિ થશે ને કેવી રીતે હશે, તો પણ તમારામાંથી કોઈ પણ આવશે તો પણ એમના મધર ફાધરને ગમશે. અહીંયા આપણે કાર્યક્રમ પૂરો કરીએ. ફરીથી એકવાર સૌરવ ખૂબ સરસ પ્રગતિના સોપાનો. ખાસ તો હિમાંશુ સર છે એમની વાત ખૂબ સૌરવ કરતો હોય છે, એટલે હિમાંશુ સર છે એ કહેવા માટે આવે છે. I'll not take more time. મને ખબર તમે ઘણા સમયથી બેઠા છો. I just want to say that Saurav was a very intelligent, he is a very intelligent child. એની IQ બહુ સારી છે જે તમારી પણ છે, બટ ડિફરન્સ શું રહી ગયો છે આપણામાં એનામાં કે his spiritual IQ is also very good. Very good means above expectation, right? તો અમે ખાલી એની intellectual IQ જ જોતા રહ્યા, અને spiritual IQ એમના જે મહારાજ સાહેબ છે એમને પારખી. So you become next to God if you are spiritually good. ખાલી intelligence કઈ નહીં થાય. અને સૌરવ અમે તને કઈ આપી ના શકી કે તે બધું ત્યાગ કરી દીધું છે, બટ અમે એટલું આપશું કે I officially announce next year of Modi School as the year of discipline, right? કારણ કે તું સંયમ માટે જાસ, અમે પણ એક વર્ષ at least will start કે અમારા સ્ટુડન્ટ્સ ટીચર્સ અમે બધા સંયમમાં રહેશું, right? So next year we officially announce the year of discipline, right? બધું પછી આપણા માટે first is discipline. Marks, this comes next. એટલે આવતું વર્ષ બધા આપણે on the name of Saurav will have the year of discipline. પ્રેરણા મળે. અહીં તો મને કેવું છે હું એ જ કહેવા જાઉં છું કે he will have his own programs and all, પણ એક વખત આ કેમ પ્રાપ્ત થાય કે અમારા સ્ટુડન્ટ્સને પણ આપ કહેજો, right? Have some time for our students and definitely you tell them, right? કે આ પાથ ઉપર કેમ જવાય સંયમના પાથ. Thank you so much, Saurav. આમ તો એવું છે કે આપણે સંસારમાં આપણા પપ્પા મમ્મીનું બધું માનતા જ હોઈએ, પણ કોકવાર કોક વસ્તુ ન પણ માનીએ તો ચાલી જતું હોય, પણ સંયમ માર્ગની અંદર તો જે એમના ગુરુની આજ્ઞા હોય ને એ પ્રમાણે જ બધું કરતા હોય, એટલું જ ચુસ્ત રીતે ફોલો કરે કે જે ગુરુ કે એ પ્રમાણે કરવાનું. એટલે આપણે બી એમને રિક્વેસ્ટ કરીએ અને એમના ગુરુને બી આપણે રિક્વેસ્ટ કરશું પછી ભવિષ્યમાં કે એ જ્યારે સાધુ થઈને આવે ત્યારે પાછા આપણને મળવા આવે ને પછી અહીંયા આવીને પ્રવચન આપે સાધુના વેશમાં એમના ગુરુની આજ્ઞા લઈને, એવું આપણે સૌ ઈચ્છીએ. આપણે સૌ ઈશ્વરને પરમાત્માને ધન્યવાદ કહીએ છીએ, ખૂબ ખૂબ થેન્ક્સ કહીએ છીએ ફ્રોમ અવર બોટમ ઓફ અવર હાર્ટ કે આવો સુંદર પ્રસંગ આપણા જીવનમાં આપણને જોવા માણવા મળવાનો છે. અને અત્યારે આવું સૌરવ કુમારનું સન્માન કર્યું એ કદાચ મોદી સ્કૂલના અને આટલા ક્લાસીસ ચણગાવ ચાલતા એના ઇતિહાસમાં સૌ પ્રથમવાર છે. કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ સૌરવ. સૌરવભાઈ, એમના બ્રધર, એમના પપ્પા મમ્મીને ખૂબ ખૂબ ધન્યવાદ. ગ્રેટ. ખાસ તો શોર્ટ નોટિસમાં આપણે 2 દિવસ પહેલા જ આ કાર્યક્રમને બનાવવાની શરૂઆત કરી, પણ ખૂબ સરસ રીતે બધા છે અને ખાસ તો આપણને બધાને પ્રેરણા મળી, મારા સહિત આપણને બધાને. એમના માટે સૌરવનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.